જામનગર સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઈન છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. બોગસ ટ્રેડિંગ કંપની બનાવી રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી ₹1.87 કરોડ પડાવનાર ગેંગના સાગરીત એઝાઝ શેખને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ પર સંપર્ક કરી ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરાવી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ પોતાની વેબસાઇટ પર ખોટું પ્રોફિટ બતાવી વિશ્વાસઘાત કર્યો હતો. જામનગર પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી પુણેમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ગયા વર્ષે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફાઇનાન્શિયલ ફ્રોડ બનેલો હતો. જેમાં ફરિયાદીના પાસેથી અલગ અલગ સમયે પોતે આરોપી દ્વારા પોતે ફાઇનાન્શિયલ ટ્રેડિંગ એડવાઇઝર હોય એ રીતની ઓળખ આપી, પોતાની ખોટી ઓળખ આપી અને એક જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઊભું કરી જેમાં એના ફરિયાદીના પૈસા ઇન્વેસ્ટ કરાવડાવી અને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ ₹1,87,407 પોતાના એકાઉન્ટમાં લીધેલા હતા. જે બાબતની ફરિયાદ અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે લેવામાં આવેલી હતી અને અગાઉ એમાં આરોપી અટક કરવામાં આવી હતી, જેમાં વધુ એક આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલો છે, જેનું નામ છે એજાઝ સન ઓફ સલીમભાઈ અબ્દુલ અજીઝ શેખ ને વાળાને પુણે ખાતેથી અરેસ્ટ કરીને હાલ આગળની પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. આ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે વર્ચ્યુઅલ વેબસાઇટ બનાવવામાં આવી છે, એના દ્વારા પોતે ફાઇનાન્શિયલ એડવાઇઝર, ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપવામાં આવે છે અને વોટ્સએપ ઉપર સંપર્ક કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ફરિયાદી દ્વારા અથવા તો કોઈ પણ વિક્ટિમ દ્વારા, એ ઇન્વેસ્ટમેન્ટના આધારે એમાં વર્ચ્યુઅલ પ્રોફિટ કે લોસ બતાવી અને વધારે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ એની પાસે લેવામાં આવતું હોય છે. જે વિક્ટિમ દ્વારા જે પૈસા આપવામાં આવતા હોય છે તે ખરેખર તે શેર બજારમાં કે એમાં ટ્રેડિંગ કરતા નથી હોતા, પરંતુ પોતાના એકાઉન્ટમાં એ લેતા હોય છે. તો આ પ્રકારના કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે ફાઇનાન્શિયલ ડીલિંગ કરતા પહેલાં સાચવવું જોઈએ, અથવા તો કોઈ આવી રીતના અનનોન વ્યક્તિ પોતે ક્લેમ કરતા હોય કે પોતે ટ્રેડિંગ એક્સપર્ટ છે અથવા ટ્રેડિંગ કરાવડાવે છે, તો આ પ્રકારના કોઈ પણ છેતરપિંડીથી બચવું જોઈએ અને જે સરકારી અથવા તો જે અધિકૃત સ્ટોક એક્સચેન્જ છે ડાયરેક્ટ તેના ઉપર જ ડીમેટ એકાઉન્ટ મારફતે ટ્રેડિંગ કરવું જોઈએ.